હું તમને જે સમુદ્ર જીવની વાત કરી રહ્યો છું ને, એ જીવ ખૂબ જ ખાસ છે અને સમુદ્રના એક ખાસ ભાગમાં જ જોવા મળે છે, જેનું નામ નારોએલ છે, જે આશરે 50 વર્ષ સુધી જીવે છે. આ માત્ર ગ્રીનલેન્ડ, કેનેડા, નોર્વે અને રશિયાની આજુબાજુના દરિયાઈ વિસ્તારમાં જ જોવા મળે છે. એટલે કે એવી જગ્યા કે જ્યાં સમુદ્ર ખૂબ જ ઠંડો હોય. આ માછલીની લંબાઈ 13 થી 18 ફૂટ સુધીની હોય છે, જેમાં એડલ્ટ મેલ 15.7 ફૂટ અને એડલ્ટ ફિમેલ 13.8 ફૂટ સુધીની હોય છે. તેનો રંગ વ્હાઇટ કે પછી ગ્રે હોય છે અને વજન આશરે 800 થી 1600 કિલોગ્રામ હોય છે. આ માછલીનો દેખાવ જે છે ને, એ બીજા બધા જીવ કરતા ખૂબ જ અલગ છે અને જેના કારણે આ પ્રકારનું જીવ બીજું કોઈ નથી. કેમ કે તેના ચહેરા પર ભાલા જેવું શીંગડું હોય છે કે જેના કારણે તે લુકમાં ખૂબ જ ખતરનાક દેખાય છે, કે જે તેને બીજા જીવો કરતા અલગ બનાવે છે. અને બસ એટલા માટે જ હું તમને આ જીવની વાત કરી રહ્યો છું. વોશિંગ્ટન ડીસીમાં સ્મિથસોનિયનના નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ખાતે દરિયાઈ સસ્તન પ્રાણીઓના ક્યુરેટર માઇકલ મેકગોવેનનું કહેવું છે કે લોકોને ખ્યાલ જ નથી હોતો કે આ ટસ્ક ખરેખર એક વિશાળ દાંત છે, જે તેના માથાના આગળના ભાગમાં ઉગે છે અને ઉપલા હોઠથી આડા બહાર નીકળે છે. આ એક ટસ્ક સિવાય તેમની પાસે બીજા કોઈ દાંત હોતા નથી. આ માછલીની એક અજીબ વાત એ છે કે તે રાતના સમયે ખૂબ જ અવાજ કરે છે. પણ આ અવાજ કરવા પાછળનું કારણ શું? તો વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે તે શિકાર કરતી વખતે પોતાના સાથીઓ સાથે વાત કરવા માટે આવું કરે છે. જોકે હવે તેની વસ્તી ધીરે ધીરે ખૂબ જ ઓછી થઈ રહી છે. પૃથ્વીનું વધતું તાપમાન હવે તેમને પણ અસર કરી રહ્યું છે. જોકે આ ક્લાઇમેટ ચેન્જની અસર માત્ર તેમને જ નહીં, પરંતુ મોટા ભાગના દરિયાઈ જીવોને થઈ રહી છે.